વિગતવાર સમાચારમાં જોઈએ તો પાલનપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। પાલનપુર તાલુકાના રાજપુર ગામમાં સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આગમન અને સ્વાગત સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મંત્રીએ એક રસપ્રદ વાર્તા દ્વારા લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી। તેમણે સરકારની આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, શિષ્યવૃત્તિ યોજના સહિતની યોજનાઓનો લાભ મેળવેલ એક લાભાર્થીની વાર્તા રસપ્રદ શૈલીમાં કહી લોકોને આગવી રીતે યોજનાની માહિતી આપવાની સાથે યોજના મેળવવાથી લાભાર્થીના જીવનમાં આવેલ બદલાવનું વર્ણન કર્યું હતું। મંત્રીશ્રીની આગવી શૈલીથી પ્રભાવિત લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પ સાથે ગામમાં પાત્રતા ધરાવતો કોઈ લાભાર્થી રહી ન જાય એવો સંકલ્પ પણ કર્યો હતો। સુધીમાં સંપૂર્ણ બનાવવાનું એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ। ત્યારે સરકારશ્રીની જે કંઈ જુદી જુદી યોજનાઓના લાભાર્થી છે એ લાભાર્થીને જે મોદી સાહેબની ગેરંટીવાળી ગાડી આજે ઘર આંગણે આવી છે, ત્યારે દરેક જે લાભાર્થીને લાભ મળવા પાત્ર છે એને ઘર આંગણે જ લાભ મળી રહે એ માટે થઈને વહીવટી તંત્ર દ્વારા ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે। વહીવટી અધિકારીઓ અને તેમજ પદાધિકારીઓ અને આપણા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈની હાજરીમાં ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રામજી રાય ગોર સાથે લાઈવ 24 ન્યૂઝ, બનાસકાંઠા।